બોલ વચન વધારે છે મોદી સાહેબ. હા, બોલું છું એટલું પાડતા નથી એવું બધું કહે છે. ફીઓ એટલી બધી વધારે છે કે સંચાલક મંડળ એમને ગાંઠતું જ નથી. ત્યારે ગુજરાત તો પ્રથમ ટોપ લેવલ જ છે ઇન્ડિયાની અંદર. દેશ વિકાસ કરી રહ્યો છે, અચ્છે દિન આવી રહ્યા છે. જોઈએ હવે વિકાસ તો ન કહી શકે. નમસ્કાર દોસ્તો, પ્રજા પૂછે છે એમાં પંકજ સાધુ તમારું સ્વાગત કરું છું. મિત્રો, ચૂંટણી માથા પર દોડાઈ રહી છે. એવા તબક્કે વડોદરાથી માત્ર 12 કિલોમીટરના અંતરે આ દશરથ ગામ છે. એની નજીક આવેલો આ ઇન્દિરાનગર સોસાયટી વિસ્તાર છે, જેને દશરથ 2 પણ કહી શકો છો. હવે પ્રજાને ચૂંટણી પહેલાં જે વચનો અપાયા હોય છે, ઠાલા વચનો કે તમારા ગામમાં આ કરી આપીશું, પેલું કરી આપીશું, પણ પ્રજા પૂછે છે, જ્યારે ચૂંટણી આવે ત્યારે પ્રજા પૂછે છે કે અમારા કામોનું શું. પ્રજાને કહેવામાં આવ્યું હતું કે ગામની અંદર પાકા રોડ રસ્તા બની જશે. પ્રજાને કહેવામાં આવે છે કે ગામની અંદર પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા થઈ જશે. પણ જ્યારે આ બધું નથી થતું અને સામે નવી ચૂંટણી તોડાઈ રહી છે, ત્યારે પ્રજા પૂછે છે કે અમને જે વચનો આપ્યા હતા એનું શું છે. માત્ર વડોદરાથી 12 કિલોમીટર દૂર આવેલી આ જગ્યામાં જો આ સ્થિતિ હોય, ગામમાં ગટર લાઈન નાખી અને જે ગટર લાઈનના કારણે ખોદાણ થયું એની ઉપર છેલ્લા 4 વર્ષથી પંચાયતને રોડ મંજૂર થયેલો પડ્યો છે. એને રોડ બનાવવાની ફુરસદ નથી. ગામમાં પીવાના પાણીની સમસ્યા છે. પીવાના પાણીમાં ક્ષારવાળું પાણી આવે છે. ચોખ્ખું પાણી લેવું હોય તો યુવાનો તો કેરબા લઈને દૂર સુધી પહોંચીને ભરી લાવે, પણ ઉંમરલાયક કે સિનિયર સિટીઝનોની શું સ્થિતિ થાય. આટલા વર્ષ પછી, આઝાદીના આટલા વર્ષ પછી દશરથ ગામના ઇન્દિરાનગર વિસ્તારમાં પીવાનું પાણી શુદ્ધ નથી મળતું, ત્યારે પ્રજા પૂછે છે. આવો સૌથી પહેલાં શરૂઆત કરીએ પાણીની સમસ્યાથી, અને પાણી માટે બહેનો કેવો વલખા મારે છે, ભાઈઓ કેવો વલખા મારે છે એની વાત જાણીએ. અહીંયા પાણીનું સેટ થશે, રાઈટ? પાછળ ઇન્દિરાનગર આવેલું છે. ગામ કરતાં મોટી વસ્તી છે. ધીરુભાઈ દયાભાઈ મકવાણા. હું હરિઓમનગર સોસાયટીમાં રહું છું, અને જ્યારથી અમે લોકો આવ્યા ત્યારથી પીવાલાયક પાણી તો હજુ સુધી ગામે અમને આપ્યું જ નથી. જ્યારે પણ કે હા કરીશું કરીશું કરીશું, પણ ક્યાંથી કરવાનું જ પાણી? ઘરમાંથી લઈને આવવાના જ પાણી. આ લોકો પાણી એકદમ દૂષિત આવે છે, પીવાલાયક આવતું નથી. હું કપડાં ધોઉં તો કપડાં એવા ને એવા જ રહે, ગંદા જાડા થઈ જાય. હું પીવા માટે પાણી અમારે 2-3 કિલોમીટર જવું પડે ત્યારે પીવાનું પાણી મળે. તો હવે અમારે શું કરવું? કારણ કે આ લોકોને રજૂઆત કરીને થાક્યા છે. ન છૂટકે અમારે તમને મીડિયાને બોલાવવા પડ્યા. હવે આગળ નહીં જાગે તો અમારે મોટા પાયે આંદોલન કરવું પડશે. કોકિલાબેન છગનભાઈ પરમાર, હરિઓમનગર 24 નંબરમાં રહું છું. અહીંયા રસ્તા નથી સારા, પાણી નથી સારું. પાણી છે તો પાપડ જેવા તોર બાજી જાય એક દિવસ ભરી રાખીએ તો અમારે છે ફર્ટિલાઇઝરથી પાણી લાવવું પડે છે પીવા માટે. 2-3 કિલોમીટર દૂર છે અહીંથી. પાણીને કારણે બીમારી કેવા પ્રકારની ફેલાય છે? બધાના હાથે ખંજોર આવે છે, પથરી પેટમાં થઈ જાય છે વધારે પડતી, એવું થાય છે. સાર બહુ જ છે પાણીનો. ખાસ કરીને ઉનાળામાં કેવી હાલત થાય છે? કપરી હાલત થાય છે. શું હાલત હોય છે? એ પાણી તો અઠવાડિયે પાણી પણ હાલે છે, અઠવાડિયે 4 દાડે. કોઈ ટાઈમ જ નહીં. આપણે કંઈ બહાર જવું હોય તો 2 વખત વિચાર કરવો પડે. આજે સવારે આલ્યું હોય તો બીજા દિન 4 વાગે આલો, બીજા દિન સાંજે 7 વાગે પાણી આલો. પાણી એવું આપે છે તો એ સરખો નહીં હાલતો, ટાઈમ નહીં. તંત્ર તરફથી કોઈ વ્યવસ્થા જ નહીં કરતી, કોઈ કશું નહીં. અઠવાડિયે પાણી કોક દિન 4 દાડો વારો હોય, અને પછી આજે કે છે મોટર ભરી ગઈ, આજે લાઇટ નહીં, આજે તાર તૂટી ગયા, એવું કહે છે. અને પછી આપણે કહીએ તો કે આવશે પાણી. પછી આપણે જ્યારે આપણે કંઈ લગ્ન પસંદ હોય, કંઈ જવાનું હોય તો જ જવાનું ટાળી મેળવું પડે. કારણ કે 4-5 દાડે પાણી આવે શું કરીએ? એવું સારવારું પાણી આવે તોય વ્યવસ્થિત ચાલતા નથી. આ અંગે રજૂઆતો તમે ક્યાં કરી ચૂક્યા છો? ત્યાં દશરથ પંચાયતમાં કરી હતી, પછી ત્યાં ગયેલા નર્મદા ભવને ગયેલા બધા. શું આપે ઠાલા વચનો? શું આપે? ખાલી કે કરીશું, હવે જોઈએ છે, આટલા મહિનામાં કરીશું, આટલા મહિનામાં કરી આલીશું, એવું કર્યા કરે છે. આ તો અમે નહીં ને તો 85ની સાલના અમે અહીં રહેવા આવેલા છે, તો આવું જ કરે છે. મારું નામ મધુબેન બાબુભાઈ ચૌહાણ છે. આજે અમારે 20 વર્ષથી આ પ્રશ્ન છે કે પાણી નથી, દૂષિત પાણી છે.
આ ઇન્દિરાનગર જોડે રાધાકૃષ્ણ સોસાયટી, હરિઓમના રાધાકૃષ્ણ સોસાયટી આ ઇન્દિરાનગર પાસે વડોદરા દશરથ. હા, હવે એની અંદર આજે 20 વર્ષથી અમારે પાણીની સમસ્યા છે. પાણી દૂષિત પીએ એટલે અમને પેટમાં દુખે છે, પથરી થાય છે અને બીજા ખાંસી શરદી એવું તો મટતું જ નથી અમને. બીજું કે અમારે આટલી ઉંમરે હાથ પગ ચાલતા ના હોય કશું, અમારે 2-3 કિલોમીટર પાણી લેવા કેમ જવું એ અમારે વિચારવાનો પ્રશ્ન છે. તો આના માટે જેમ બને એમ અમે વહેલી પણ જાહેરાત કરેલી જ છે કે પંચાયતમાં ગયા ત્યાં લખીને આપ્યું, ત્યાં કશું ના થયું. વડોદરા ગયા તો પણ ત્યાં પણ કશું અમને હા થઈ જશે એમ કહીને આજે 20 વર્ષથી અમને આ રીતે એ લોકો કહે છે, પણ કશું પાણીની સગવડ નથી. તો અમારે શું કરવું? એના માટે જેમ બને એમ વહેલા પાણીની તજવીજ કરો. આની અંદર બહુ માણસ મરી પણ ગયા છે, કારણ કે એટલી દવા ક્યાંથી કરે? પથરી હોય, બીજા કંઈ રોગો હોય તો એક્સિડન્ટ, પાણી લેવા જતાં કેટલા કેસો તમારા રોડ એ કરતાં કેટલા કેસો ખલાસ થઈ ગયા આની અંદર. તો જાણે જુવાન હોય તો કારબા લઈને પાણી ભરવા જાય, બહેનો થોડી એ હોય તો બહાર લેવા જાય, પણ અમારા જેવા શું કરે? મોટી ઉંમરવાળા શું કરે? એટલે જેમ બને એમ અમારો પાણીનો પ્રશ્ન હલ થાય એવી મહેરબાની કરશું. બહુ જ તકલીફ છે. 4 દિવસે 5 દિવસે પાણી આવે. અમારા નાના છોકરાઓને બધાના ઘરે ટાંકીઓ કરેલી છે, એમાં નાના છોકરાઓ બી મરી જાય છે, કારણ કે પાણી 5 દિવસથી આવતું હોય તો પાણીનો સંગ્રહ તો કરવો જ પડે. અને ઉનાળામાં તો બહુ જ તકલીફ આપે છે પાણીની. આજે કીધું હોય, પૂછીએ તો ક્યારે આવશે, તો સાંજે આવશે. તો સાંજે આવવાનું કીધું હોય તો સવારે આપણે કંઈ પ્રસંગમાં જવાનું હોય ને તો સવારે ના આવે, સાંજે જમવાનું બનાવવાનું હોય તે ટાઈમે પાણી છોડે છે. અને એટલું દૂષિત પાણી આવે છે, ગંદુ, એટલે કોઈને પેટમાં દુખે, શરદી ખાંસી થઈ જાય, બીમારી, દાળ બી બાફા મૂકીએ તો ના ચડે. એટલે અમે પાણી આનો ઉપયોગ કરતા જ નથી પીવા માટે, દૂરથી લાવવું પડે છે. બીમારી બહુ જ થઈ જાય છે, કોઈને પેટમાં દુખવાનું ચાલુ થઈ જાય, શરદી ખાંસી તો કાયમ જ રહે, મટતી જ નથી. અને આવી જાય ને ખર્ચો 2-3 મહિનામાં તો એક વખત દવાખાને જવું જ પડે. કોઈ પણ એક જણનો તો વ્યક્તિને દવાખાનામાં જવું જ પડે છે. અમારે બહુ દૂષિત છે. અને અહીંયા બધો કચરો લાવીને નાખે છે ને, એના માટે રાત્રે એટલું બધું આખા ગામનો બધો કચરો લાવીને અહીંયા સળગાવે છે. એના માટે બધાને શરદી ખાંસીની કાયમ બીમારી જ રહે છે. અને જ્યારે ચૂંટણી આવે તો આવી જાય છે, તમારું આ મહિને થઈ જશે, આ મહિને થઈ જશે, પણ કશું કોઈ કરતા નથી. એટલે આ વખતે ચૂંટણી આવે તમે કોઈ વોટ આપવા જવાના જ નથી. મકવાણા સંદીપ ભૈલાલભાઈ, વિસ્તાર ઇન્દિરાનગર દશરથ રાધાકૃષ્ણ સોસાયટીમાં રહું છું. બરોડા પાસે 12 કિલોમીટરના અંતરે આવેલું છે. મુખ્ય સમસ્યા એ છે કે પાણીનું અહીં આગળથી 15-20 વર્ષ જેવું થઈ ગયું, પણ કંઈ એનો સોલ્યુશન લાગતા નથી. અને વધારે TDS વધારે આવે છે પાણીનું. અને ગરમ પાણી, એટલે મતલબ કે પાણી બહુ ભારે પાણી છે. એક ગ્લાસ પીએ તો આમ એવું થાય પેટ ભર્યું હોય એવું લાગે છે. વડોદરાથી 10 થી 12 કિલોમીટર એરિયામાં અમે રહીએ છીએ. હવે મારે એમ પૂછવું હતું કે ફર્ટિલાઇઝરની આજુબાજુના ગામોમાં જે કંપની સુવિધા આપે છે, દવાખાના, પાણીની જે સગવડો આપે છે, એ સગવડો અહીંયા અમે નજીક રહેતા વાળાને કેમ નહીં આપતા? બધી સુવિધાઓ જે આજુબાજુમાં, જો રણોલી અંદર GSL, IPCL આજુબાજુની કંપનીવાળા જે સુવિધાઓ આપે છે, દત્તક લઈને જે કામો કરે છે, એ ફર્ટિલાઇઝર દત્તક કેમ નહીં લેતા? નજીકમાં રહેતા ગામવાળાને કેમ નથી લેતા? અને એ સુવિધા અહીં કેમ નહીં મળતી? દવાખાને કોઈ સગવડ નથી, પાણીની સગવડ આપવી જોઈએ તે નથી, પ્રદૂષણ માટે જે કંઈ કાર્યવાહી કરવી જોઈએ તે નથી. આ બધી સુવિધાઓ કેમ નથી અહીંયા આગળ? મારું નામ વલ્લભભાઈ પરમાર. હું એ કહેવા માગું છું, ઇન્ડિયન કચરો ને ગામનો જે કચરો આવે છે એ બધો અમારી સોસાયટીની બાજુમાં નાખવામાં આવે છે, અને ત્યાર પછી એને બાળવામાં આવે છે. બાળવામાં જે ધુમાડો આવે છે એ બધો અમારી સોસાયટીમાં આવે છે. એના કારણે હું પોતે બીમાર છું આજે અઠવાડિયાથી. શરદી, ખાંસી અને કફ થઈ જાય છે બધાને. શિયાળાના ટાઈમમાં તો બિલકુલ ગુગળું વાતાવરણ. રોડ પર જવું તો તમારે રોડ નીકળાય નહીં, એવો ધૂળ ને ધુમાડો ઉડે ત્યાં. તો પ્રજા પૂછે છે એમાં પાણીની સમસ્યા એ લોકો જે વર્ણવીને હવે રોડ રસ્તાની હાલત જે છે, અમે ગામમાં પ્રવેશા ગાડી પછડાતી આવી, તમે એમ થાય કે આ શું સ્થિતિ છે. ગટર લાઈન માટે એક વખત કદાચ ખાડા તમે કર્યા તો એક પરમિટમાં જ જોગવાઈ હોય છે કે ગટર લાઈન થયા પછી ફરી રોડ બનાવવો. એના માટે ઉપર માલ નાખીને બનાવી ગાડી, એવા ઠાઠા જવાબો પંચાયત તરફથી આપવામાં. 4 વર્ષથી મંજૂર થયેલો રોડ છે. આવો ગ્રામજનોને પૂછીએ કે રસ્તાઓની હાલત શું છે. શું નામ તમારું? ધીરુભાઈ મકવાણા. ધીરુભાઈ, તમે ગામમાં પ્રવેશો, તમારા ગામના રોડ રસ્તાની સ્થિતિ શું છે?
ગામના રોડ રસ્તામાં તો પહેલાંથી અંદર ઘૂસતા પહેલાં જ માથાનો દુખાવો થઈ જાય, ગાડીઓ વાહન પછડાય, તૂટી જાય, વારે ઘડીએ ટાયરોય બદલવા પડે. આવતા આવતા મોટો પથ્થર આવી જાય ધારવાળો તો ટાયરોય ફોડી નાખે. હવે અને ધૂળની ડમરીઓ તો એટલી ઉડે કે આઈસીડી બાજુમાં આવેલી છે, એને મોટા મોટા ટ્રકો છે, આ છે તે છે, તો એના બગલમાં થઈને જો અગર જવું હોય ને તો નાનો માણસ તો સીધો ગાડીમાં જ પેસી જાય. એમાં અગાઉ બે કેસ એવા પણ બનેલા છે કે વાહનની હડફેટમાં છોકરું સ્કૂલેથી આવતા ખરાબ રોડના કારણે એ છોકરું ટ્રકમાં પટકાવી ગયું. હવે એ ટ્રકવાળાની ખામી કહેવાય કે રોડની ખામી કહેવાય? અમે તો માનીએ છીએ કે રોડની જ ખામી. રોડ વ્યવસ્થિત હોય તો ગાડી આગી પાછી ભાગે નહીં અને વ્યવસ્થિત રોડમાં ચાલે ગાડી. આ તો આ રજૂઆતો અમે વર્ષોથી કહી હા થઈ જશે. હવે પહેલાં તો શરૂઆત એક જ હતી કે આઈસીડીનો રોડ છે એમ થતું હતું. સેન્ટ્રલ વેરહાઉસ કોર્પોરેશન જ્યાં ઇનલેન્ડ કન્ટેનર ડેપો છે પહેલાં એનો જ રોડ છે. હવે એનો રોડ હતો તો તમે પરમિશન કેવી રીતે આપી એપાર્ટમેન્ટો બનાવવા માટે? રોડ છે, પંચાયતનો રોડ હતો, વુડાનો રોડ હતો, પરમિશન આપી દીધી. તો એ બધી જાહેર જનતા છે, તમે આપી દીધી તો રોડની નિકાલ કર્યા પછી આપવું જોઈએ ને. તો રોડ નિકાલ કર્યો નથી. વારંવાર રજૂઆત કરી, પંચાયતમાં રજૂઆત કરી, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત બધે જ જઈ આવ્યા છે. અમે આવેદનપત્ર પણ આપ્યા છે અને જણાવવામાં આવ્યું છે કે વહેલી તકે રોડ બની જશે. હવે છેલ્લી પંચાયતની ચૂંટણી આવી ત્યારે સરપંચશ્રીએ એવું ફરફરિયું બતાવી દીધું કે રોડ મંજૂર થઈ ગયો છે. હવે એ વાતને લગભગ 4 વર્ષ થઈ ગયા મારા હિસાબે. તો 4 વર્ષમાં હજુ રોડ આવ્યો નથી અને એમ ઠાલા એવા પ્રલોભન વચન આપે કે ભાઈ હવે આ મહિનામાં 2 મહિનામાં તમારો રોડ થઈ જશે. મેન હાઈવેથી આવીશું, ભરવાડો આવે છે ત્યાં થઈ અને તમારા રાધાકૃષ્ણ હરિઓમનગરની બાજુમાંથી રસ્તો લઈ અને સીધા સોખડાએ જતો રોડ કનેક્ટ કરી આપીશું. હવે એને વાર્તાઓ પૂરી થઈ ગઈ. એટલે ઠાલા વચન આવે છે અને હવે જે ચૂંટણી માથે આવી છે તો એટલે પછી એ લોકો પાછા નીકળશે. તો અમને તો પહેલાં ચૂંટણી બહિષ્કાર જ કરીશું કે કોઈને અંદર ઘૂસવાય નહીં દઈએ. રોડ પહેલાં બનાવો ને પછી અમારી પાસે વોટ માગવા આવો. તો આ સ્થિતિ છે કે ગ્રામજનોને અનેક વખત સપનું દેખાડ્યું કે હવે તમને સોખડા જતા રોડ સાથે મુખ્ય રોડ બનાવીને જોડી આપીશું. આરસીસી રોડ ગામમાં બને, આરસીસી રોડ બનાવી આપવાની વાત જુદી છે. જે વિસ્તારમાં બનાવ્યા પછી ગટર લાઈન નાખ્યા પછી ખોદાણ થાય તો લેવલ તો મેચ કરવું પડે કે નહીં? હવે આ રોડ એવું ઉપરની બાજુ માલ નાખીને બનાવો તો શું સ્થિતિ થતી હોય છે? ગ્રામજનો કેવા હેરાન થતા હોય છે? તમારે ત્યાં ઢાળનો રોડનો કેવો પ્રોબ્લેમ છે? અમારે રોડ બનાવ્યો ને ત્યાર પછી ગટર લાઈન નાખ્યા પછી એ લોકોએ શું કહ્યું કે અમે રોડ બનાવીશું. અમારી પાછળની લાઈન છે એ 2 લાઈનવાળાએ અમે લોકોએ વાંધો ઉઠાવ્યો કે અમારી ગટર લાઈન ઉપર છે એટલે ગટર લાઈન નીચી કરી અને પછી રોડ કરો. જો રોડ એ બનાવે તો રોડ ઉપરનું બધું પાણી અમારા લોકોના ઘરમાં જાય. હવે ઘરમાં જાય પછી એ રોડ શું કામનો? એટલે અમે વાંધો ઉઠાવ્યો તો એ લોકોએ કહ્યું સારું અમે પછી કરીશું એમ કહીને અમારો રોડ બંધ રાખ્યો છે, હવે નાખ્યો નથી. બીજું શું છે કે આઈસીસી રોડ તો બનાવ્યા પણ સાઈડમાં એ લોકો બ્લોક નાખ્યાનું કહેતા. અત્યારે અમારી સોસાયટીમાં કોઈ પણ જગ્યાએ એક બ્લોક નાખ્યો નથી. મેન રસ્તાઓ ઉપર નાખી અને ખાલી બતાવી દીધા છે કે આવું છે તેવું છે, આમ છે તેમ છે કરી અને ખાલી વચનો આપ્યા છે. હવે ત્યાર પછી અમારા રોડ માટે જે બહિષ્કાર કર્યો છે અને એ લોકો જ્યાં સુધી નહીં કરે તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું અને વોટ કોઈને નહીં આપીએ. એવું નહીં કે ભાજપ કે જનતા કે કોઈ બી, એટલે એ વોટ અમે નહીં આપી શકીએ. અહીંયા ગ્રામજનોનો આક્રોશ એવો છે, જુઓ તમે કે લોકશાહીમાં મતદાનની પ્રક્રિયા બહુ જ મહત્વની છે કે મતથી સરકાર ચૂંટાતી હોય ત્યારે પ્રજા પૂછે છે કાર્યક્રમમાં દશરથ ગામના રહીશો, દશરથ 2ના રહીશો બધા લોકોનું કહેવું એમ છે કે અમે મતદાનનો જ બહિષ્કાર કરીશું. તમે જો પ્રજાની વેદના કઈ હદે વધી જતી હોય છે, કારણ કે એને 5 વર્ષ પહેલાં ચૂંટણીમાં વચન અપાયા હતા અને પૂરા નથી થતા. 4 વર્ષથી મંજૂર થયેલો પંચાયતનો રોજનું ફરફડિયું પંચાયત બતાવ્યા કરે છે અને એ વચનોને પૂરા નથી કરતું ત્યારે લોકોમાં આક્રોશ ઊભો થાય છે અને મીડિયાનો સંપર્ક કરે છે. પ્રજા પૂછે છે એના પ્રયોજકને બોલાવે છે કે તમે આવો ને અમારા ગામની સ્થિતિ બતાવો. એવા તબક્કે બીજા પણ ગ્રામજનો છે, એમને પૂછીએ કે આ રોડની જે વાત કરી છે રોડની અંદર લેવલિંગ માટે, તો અહીંયા જે રોડ આરસીસીનો બન્યો કોઈ સુપરવાઇઝર એન્જિનિયરો આવ્યા હતા, કોઈ ડિઝાઇન બેને કહ્યું કે પાણી ભરાઈ જાય છે.
તમારો રોડ બન્યો ત્યારે કોઈ સુપરવાઇઝર આવતા હતા? કોઈ આવ્યું જ નહીં. અને કામ કરનારાને કહીએ ને તો કે તમને ખબર ના પડે, તમે શું સમજો કે અમે અમારી રીતે કામ કરીએ છીએ. તો અત્યારે ખાલી નળનું પાણી જતું હોય ને તો બી અમારું દરવાજા આગળ પાણી ભરેલા ખાડા જ ભરેલા રહે છે. અને એ લોકો મજૂરો આવ્યા ને તો આપણી કશી વાત સાંભળે ને કોઈ જોવા જ નહીં આવ્યું કે કેવો રોડ બને છે. એમ મજૂરોની પાસે રોડ બસ મજૂરોને કહીએ કે અહીંયા ખાડો છે હરખું કરો તો કે ના તમને શું ખબર પડે, અમે અમારી જાતે જે કામ કરીએ કરવા દો. તો અત્યારે મારા બહેનમ જો આગળથી કોઈનું નળનું પાણી આવે ને તો આટલું પાણી ભરે રહે તો છોકરા પડી જાય, ગમે તે વાગી જાય, એવું બધી સ્થિતિ થાય છે. આ પાણી ભરવાને કારણે પાણીજન્ય રોગચાળો પણ ફેલાતો હોય છે. એવા તબક્કે માત્ર સુપરવિઝન વગર ગામ છે કોણ જોવા વાળું છે, તમને શું ખબર પડે? મેં કહ્યું એવો પ્રશ્ન પૂછે, તમને શું ખબર પડે? આડેધડ લેવલિંગ કર્યા સિવાયનો રોડ બનાવવાનો મતલબ શું છે? બજેટ ફળ. અને આ જે ગટર લાઈન પછી જે 4 વર્ષથી મંજૂર થયેલો રોડ છે એ તો હજુ સુધી બનાવવામાં નથી આવ્યો. ત્યારે પેલા ભાઈએ કહ્યું એમ કન્ટેનર માટેનો રોડ કયો, તો પછી ગામનો રોડ કયો? સોખડા સાથે જોડાતો રોડ પરથી અમે આવ્યા. આ બાજુ રોડ કેવો છે? શું નામ તમારું? ઉમેદભાઈ પરમાર. ઉમેદભાઈ, આ સોખડા તરફથી જોડવાની વાત છે, રોડની હાલત કેવી છે? બહુ ખરાબ છે સાહેબ, ખાડા ખચી બની ગયા છે. રસ્તામાં વાહનો લઈને આવીએ તો ઊંચા નીચે થાય, પડી જાય છે, પછી ટાયરો રોજના ફાટી જાય, એક્સિડન્ટો થાય. એ રીતના અમારી પરિસ્થિતિ છે. મુખ્યમંત્રી સાહેબે તો આપણને આવાસ યોજના અને રસ્તા બનાવવાનું પ્રવચન આપ્યું બરાબર, પણ આ ગ્રાન્ટ જે આવે છે એ આ લોકો ખાઈ જાય છે, કામ કોઈ જાતનું થતું નથી. આ છે દશરથનગર વિભાગ 2, વડોદરાથી માત્ર 12 કિલોમીટર અંતર આવ્યું છે. હવે એમને પૂછીએ કે આ સ્થિતિમાં જ્યારે ચૂંટણીનો બહિષ્કાર કરવાના છે એવા તબક્કે એમને પૂછીએ કે રાષ્ટ્રીય કક્ષાએ જે કોઈ યોજનાઓ કેન્દ્ર સરકારે બહાર પાડી એના માટે તમને કેવી ઉદાસીનતા છે? તમારી પાસે 15 લાખ ખિસ્સામાં છે? કઈથી લાવવાના સાહેબ? મોદી સાહેબે કીધું આવી જશે, નથી આયા. કોઈ એક પૈસો કોઈ નામ નહીં આવ્યો. જનધન યોજનામાં કોઈ નામ નથી આવ્યું, કોઈ નામ નહીં આવ્યા. રંજનબેન ભટ્ટ 1 વર્ષ પહેલા અહીંયા આગળ આવ્યા હતા, બધું રજૂઆત કરીને બતાવ્યું હતું. ત્યાર પછીનું કોઈ સુધારો હજુ સુધી થયો નથી. કોણ છે રંજનબેન? આ ધારાસભ્ય છે. એમણે વચન આપ્યું કે બધું થઈ જશે. થઈ જાય. ગોકુળિયું ગામ થઈ જશે. બિલકુલ ગોકુળિયું ગામ ના થયું, નહીં થયું, કશું નહીં. અને ગંદકી ને વેદના ભર્યું ગામ. હવે ચોમાસાની અંદર હાલત એવી છે સાહેબ, એટલો રોગચાળો, મચ્છરના એ બધા પ્રદૂષણ એવું છે. અહીંયા બધું સળગાવા છે, બધો કચરો નાખીને એનું પ્રદૂષણથી લોકોને શ્વાસ લેવામાં તકલીફ, દમની બીમારી, શ્વાસની બીમારી, આવી બધી તકલીફો તો ઘણી બધી. પંચાયતમાં કે 2 કરોડ રૂપિયા મંજૂર થઈ ગયા. તમારું હમણાં 4 વર્ષ પહેલા ચૂંટણી હતી તારે કીધું કે અમે આ મહિનામાં 2 મહિનામાં થઈ જાય, આપણે મંજૂર થઈ ગયા 2 કરોડ રૂપિયા. હવે તમારું કામ બધું થઈ જશે. ત્યાર પછી રજૂઆત કહેતા કે હવે ટેન્ડર ભરાઈને પાસ થાય તો પછી થશે કામ. એને તો ટેન્ડર ભરાતું નથી અત્યાર સુધી, નીકળતું જ નથી. કમિશન સેટ નહીં થતું હોય. કોને ખબર આવે તો બરાબર છે. મારા છોકરાને આ થાપાનું ઓપરેશન કરાયું તો મા કાર્ડમાં 5 લાખ કીધેલા, 3 લાખ હાલવાના, તો 3 લાખમાં 50,000 જ મંજૂર કર્યા. 80,000 મારી કને રોકડા લીધા. હજુ 1.5 મહિનો જ થયો. બહુ સરસ મા કાર્ડ યોજના છે ને, તોય ના આપ્યા, રોકડા ભરાય મારી. કેમ 3 લાખમાંથી 50,000 જ આપ્યા? હા, ના 40 જ. આ છે કેન્દ્ર સરકારની મા કાર્ડ યોજના કે વડોદરા ગામના. શું નામ તમારું બેન? કોકિલાબેન છગનભાઈ પરમાર. કોકિલાબેનની સ્થિતિ એવી થઈ કે 3 લાખ મંજૂર થયા, 3 લાખનું ઓપરેશન કરાવ્યું, 40,000 રૂપિયા એમને આપ્યા, બાકીના તમારે ભોગવવા પડે. બધા રોકડા મેં આપ્યા. તો અચ્છે દિન નથી રકમો વેચીને મારા છોકરાનું ઓપરેશન કરાવ્યું. શું કરું? અચ્છે દિન નથી આવ્યા. મારો એટલો એક જ છોકરો છે. અચ્છે દિન નથી આવ્યા. ના. તમને શું લાગે છે આના કરતા પહેલા સારા દિવસ હતા કે અત્યારે સારા દિવસ છે? પહેલા સારા દિવસ હતા, અત્યારે એકદમ ખરાબ દિવસ થઈ ગયા. અચ્છા, પહેલા સારા દિવસ હતા. હા, અચ્છા દિનનું કીધું ભાઈ ખરાબ દિવસ, ખરાબ દિવસ થઈ ગયા. બદતર સ્થિતિ થતી જાય, બદલી ગઈ બધી પાછી. એમના કહેવા પ્રમાણે પહેલા આના કરતા સારા દિવસ હતા, એ જે ખરાબ દિવસ હતા એ પાછા આપો એમ. આ અચ્છે દિન નથી તમારા. અરે પણ આટલી સરસ યોજનાઓ છે, આખા વિશ્વમાં વડાપ્રધાનને મહેમાન તરીકે બોલાવે છે. ખાલી કહે છે કે બધે પણ કશું મળતું નહીં. ત્યાં ઉપર જઈને તો કહે છે આ લઈ આવો, પેલું લઈ આવો, કેટલી જાતના બધા પેપર માગે. પેલો કંટાળીને જ આખા જવા દે માડીવાળા કે હવે ધક્કા ખાઈને કશું મળે નહીં. દિવસ પાડીએ નોકરી ધંધો જાય બરાબર, દાડો પાઈને જાવતા પેલો કે આ પેલું પેપર લે, પેલો લેતા કે આ ને પેલું લઈ આવો, એમ કરતાં કરતાં પેલો બીજો થાકી જાય, આખરે કંટાળી અને રવા દે. કે ખરા
ધમાકાનો આ યોજના આપેલી પણ કોઈ મળતી નહીં. ગરીબોને કશું નહીં મળતું. ગામમાંથી કેટલા લોકોને આયુષ્માન યોજના હેઠળ મફત ઓપરેશનના કાર્ડ મળ્યા છે? તમને મળ્યું છે? ના, અમને કોઈનું આવ્યું તમને મળ્યું? કોઈને ને કોઈ તમને આયુષ્માન યોજના નથી મળ્યું આયુષ્માન. શું કોઈની ખબર જ નથી આના માટે. આયુષ્માન યોજનાની કોઈ ખબર જ નહીં. પણ મોટા હોર્ડિંગ્સ ચડેલા છે આયુષ્માન લાગે પણ અહીંયા કઈ કોઈને પુરાવો હોવો જોઈએ. હોર્ડિંગ્સ બી નથી ચડાવ્યા. કોઈના સુધી હજુ એ યોજના આવી જ નહીં. ખબર નહીં કોઈને. કિડની, હૃદય રોગ, હાર્ટની સર્જરી એવી બધી બીમારીઓ માટે મફત ઓપરેશનની આયુષ્માન યોજના છે વડાપ્રધાનની. વડોદરા બેના આ રહીશો કહે છે કે ખબર જ નથી. કોઈને ખબર જ નહીં એનું. તમે છાપું નહીં વાંચતા હો? રોજ છાપો વાંચે. તમને ધારાસભ્ય રંજનબેનને મળ્યા નહીં હો? અહીંયા આવેલા તે મળેલા. તો તમારી પાસે આયુષ્માન કાર્ડ કેમ નથી? પણ બહેનો તમને નહીં, બહેનોને આપ્યા હશે. બહેનોને પૂછીએ, ભાઈ તમને આયુષ્માન કાર્ડ મળ્યું છે? આયુષ્માન કાર્ડની ખબર છે ખરી કે આયુષ્માન કાર્ડ, પણ એને કઢાવવા જઈએ એટલે આ કાર્ડ લઈ આવો, પેલું લઈ આવો, પેલું લઈ આવો. હવે એટલું બધું કરતા કરતા તો 3 લાખમાંથી 50,000 પછી હું 50,000 તો ભલે હાલે ના હાલે એનો સવાલ નહીં, પણ પેલું આયુષ્માન કાર્ડ નીકળવું તો જોઈએ. એ નીકળતું જ નહીં તો પછી આગળ વાત જ કઈ રહી. એટલે વડાપ્રધાનની આયુષ્માન યોજનાની ખાલી બડી બડી બાતે અને ગદ્દે કી લાતે જેવું છે. બડી બડી બાતે ગધે કી લાતે જેવી સ્થિતિ છે. 500 રૂપિયા આયુષ્માન કાર્ડ કઢાવવું હોય તો 500 રૂપિયા મફત છે. અરે તો પણ ભેટ તરીકે લેવાના ને, એટલે ભેટ તરીકે. આ વડોદરાથી 12 કિલોમીટર નજીક આવેલા ગામમાં આયુષ્માન કાર્ડમાં એવું કહે છે કે ટેબલ નીચેથી. ટેબલ નીચે નહીં, ભેટ પહોંચાડવાના. પણ વડાપ્રધાને કહ્યું છે ભ્રષ્ટાચાર ખતમ કરી નાખ્યો. એ કરેલો જ છે ને, બધા જુઓ છો ને એટલે તો ભ્રષ્ટાચાર ખલાસ. મીડિયા વાળાને એટલે તો બોલાવવા પડ્યા. અચ્છા, ભ્રષ્ટાચાર ખતમ તમે હતો ને એટલે બોલાવવા પડ્યા. જો ના હોત તો અમે ના બોલાવત તમને. અચ્છા, તમારી સુખાકારી 4 વર્ષ પહેલા તેનાથી વધી કે નહીં? વધી નહીં, ઓછી હતી, એના કરતા પણ ઓછી થઈ ગઈ. કમરી થઈ ગઈ. બેન, તમારા ઘરમાં જે પગાર આવે છે એમાં તમારું ઘર કેવું ચાલે છે? પહેલા કેવું ચાલતું હતું, હવે કેવું ચાલે છે? કઈથી અત્યારે તો ચાલે જ નહીં અમારું ઘર, કારણ કે અમારે તો ઘેર બેઠેલા છે. ઘેર બેહી ગયા? હા, તકલીફ છે. અમને કેરોસીન પહેલા મળતું હતું, અનાજ મળતું હતું, પણ આજે 4 વર્ષથી આપતા નહીં. અને તમારે જે થાય તે કરી લેવું. જાવ કે લે, હું નંબર આપું સાહેબનો, તમારે જે થાય તે કરી લેવું કે. અચ્છા, અધિકારી એવું કે છે કે આગળનો નંબર આપું? હા, ફોન કરીને થાય કરી લો. હા, એવું કહે છે. અને તે ત્યાં અહીંયા જ રહે છે પંડ્યા. અચ્છા, નવદુર્ગામાં. અને જો સાહેબ, મારા ઘરવાળા 70 વર્ષની ઉંમરના છે. મારા છોકરાનું એકનું ઓપરેશન કરાવ્યું, અત્યારે 4 મહિનાની મારી હાલત એકદમ ખરાબ છે. બોલો, કોઈ કમાનાર જ નહીં અમારા ઘરમાં. તો આ સ્થિતિ છે વડોદરાથી માત્ર 12 કિલોમીટર આવેલા ગામમાં. પ્રજા પૂછે છે, અમે આવ્યા છીએ ત્યારે ખબર પડે છે કે કોઈ પણ પ્રકારના લાભો મળ્યા નથી, કોઈ કાર્ડ કામ કરતા નથી, અને આયુષ્માન વિશે તમને ખબર જ નથી. અને ના તો કોઈના ખિસ્સામાં 15 લાખ રૂપિયા છે, ના તો અચ્છે દિન આવ્યા છે. ઉપરથી સ્થિતિ એવી છે કે જે દિવસો પહેલા હતા એ પાછા આપો તો ઘણું સારું છે. આ સ્થિતિ લોકોની છે. હવે બીજા ગ્રામજનોને પણ મળીએ. તો પ્રજા પૂછે છે એમાં આ દશરથ ગામની અંદર જે સ્થિતિ છે. મારી સાથે છે અગ્રણી કાર્યકર. શું નામ તમારું? હિતેન મકવાણા. હિતેનભાઈ, આ ગામને 108ની સુવિધાનો લાભ મળે છે? સુવિધાનો લાભ ત્યારે મળે જ્યારે રસ્તા વ્યવસ્થિત હોય, રસ્તા આવી શકે 108 માટે, ત્યારે એની સુવિધા મળશે. અત્યારે જ્યારે કોઈ બી લેડીઝ ડિલિવરીમાં હોય કે અન્ય કોઈ સુવિધા, રાત્રે 24 કલાકની સેવા તો છે, નો ડાઉટ આપી છે, પણ શું એ સેવા અહીંયાના લોકોને નથી મળતી? એનું મેઇન રીઝન એ છે કે રોડ રસ્તા સારા નથી. એના લીધે 108 વાળા એવું કહે છે કે તમે 12 સુધી, જો હવે અમને 12 સુધી લઈ જવા હોય તો 108ની કોઈ જરૂરત નથી અમને. રોડ સુધી જવાનું? હા, રોડ સુધી જ જવાનું તો એનો મતલબ નથી ને 108 નો. અને રસ્તા એવા છે કદાચ પ્રસૂતાને વચ્ચે ડિલિવરી થઈ જાય તો વચ્ચે પછડાવાથી ડિલિવરી, પછડાવાથી ડિલિવરી થઈ જાય, બાળકનું મોત પણ. અને એમાં જોખમ લેડીઝને બી છે અને એના છોકરાને બી છે. પણ આજ સુધીથી સરકારી વસ્તુ સમજતી નથી. આજે નજીકનું ગામ છે અહીંયા સિસવા, એમાં એક અડધો રોડ બન્યા પછી કોન્ટ્રાક્ટ ચેન્જ થાય છે. એના પછી બી મુખ્યમંત્રી યોજનામાં ફરી 2 કરોડનો રોડ એ પાસ કરવામાં આવે છે. જ્યારે અમારો આ રોડનું જે ટેન્ડર આવવામાં આવ્યું એ ટોટલી 2 કરોડનું છે. એ બધા પેપર્સ બી અમને બતાવ્યા છે, પણ આ રોડ હજુ નથી બન્યો. અને સિસવા ગામ જેનાથી માત્ર 2 કિલોમીટરની દૂરી પર છે, એનો રોડ બની ગયો છે. એ 2 વાર બનવામાં આવ્યો છે, છેક આસોદ સુધી. તો અમને એવું પૂછ્યું છે કે શું દશરથ ગામ માટે જ મુખ્યમંત્રીની રોડની યોજનાઓ નથી કે માત્ર બીજા ગામો માટે જ છે?
અચ્છા, એવું તમારા મનમાં એક પ્રશ્ન છે. અચ્છા, સંસદ સભ્ય ધારાસભ્યની કામગીરી માટે શું કહેશો તમે? સંસદ સભ્યની ચૂંટણી સામે આવી રહી છે, સામે તારે ચૂંટણી સામે આવી રહી છે ત્યારે એટલું જ કહેવું છે કે વિધાનસભાની જ્યારે ચૂંટણી હતી 2017માં ત્યારે માત્ર સંસદ સભ્ય આવ્યા હતા, રંજનબેન ભટ્ટ જે અમારા અહીંયાના છે, અને એમને આવીને જોયું છે કે રોડ હા અમે કરીશું. ધેન આફ્ટર અમે લોકોએ કલેક્ટરમાં બી આવેદન આપ્યું પણ એમને કોઈ આપ્યું નથી, માત્ર એક કાગળ બતાવી દીધું છે કે રોડ થઈ જશે. હવે એવા અમને ટલ્લા આપી રહ્યા છે કે ટેન્ડર પાસ નથી થયું, ટેન્ડર પાસ થશે એટલે હવે ઇલેક્શન આવી રહ્યું છે, 28 તારીખે કદાચ આચારસંહિતા લાગી જશે તો એના પછી રોડ બનવો અશક્ય છે. અને ધેન આફ્ટર ઇલેક્શન પછી જે રોડનું કાર્ય તો થાય નહીં, કેમ કે ત્યાં એ લોકોનો એક નવો મુદ્દો છે કે ચોમાસુમાં ડામરનો રોડ બને નહીં, કેમ કે ડામર ચોટે નહીં. એટલે આ રીતના અમને વર્ષોથી ટલ્લા બતાવી રહ્યા છે. જીતી જશે કાં તો હારી જશે એટલે બનાવવાનું રહેશે નહીં. હા, જીતી જાય તો પછી એ લોકો 5 વર્ષ સુધી દેખાવાના જ નથી, જ્યાં સુધી વિધાનસભા જાય તો કે તમે વોટ નથી આપેલો નહીં બને. હા, બસ સેમ જે એ લોકો જો હારી જાય તો એવું કહેશે કે અમે લોકો તમે તમારા વોટ મળે નથી. હા, જે તમારું અધર કોંગ્રેસ આવી છે તો તમે કોંગ્રેસના સંસદ સભ્યને જઈને કહો, અને એ જીતે છે તો 5 વર્ષ સુધી એ દેખાશે જ નહીં. તો આ સ્થિતિ તમારા ગામની છે કે એક વખત ચોમાસું બેસી જશે તો રોડ બનશે નહીં, અને નજીકના સમયમાં ચૂંટણીની આચારસંહિતા લાગુ પડી જશે એ કારણે રોડ બનશે નહીં. 4 વર્ષથી મંજૂર થયેલા રોડને પંચાયત કાગળ બતાવીને ગામને પેલું કોણીએ ગોળ વળગાડો એવી સ્થિતિ પેદા કરી છે કે તમારો રોડ બની જશે. ગટર લાઇનના કારણે જે બનેલો રોડ ખોદ્યો છે એને પણ રિપેર કરવામાં આવતો નથી. કોઈ પણ એન્જિનિયર મૂકીને ઢાળ પણ સેટ કરવામાં આવ્યા નથી. અભણ ગામ છે, જેવા રોડ આપીશું એવા ચલાવી લેશે. ગામની બહાર પાણી ભરાઈ જાય છે, લોકોના ફળિયામાં પાણી ભરાઈ જાય છે, પાણીજન્ય રોગચાળો ફેલાય છે, અને પીવાનું પાણી ક્ષારવાળું આવે છે. કઈ રીતે આ દશરથ ગામના અચ્છેદીન આયા એ ગ્રામજનો હવે પૂછી રહી છે, અને પ્રજા પૂછે છે. એમાં તમે હવે આ ગ્રામજનો એમને સીધું પૂછવાનું તો શું પૂછશો કે તમે વોટ માંગવા આવશો, શું પૂછવા માંગો? અમે માત્ર સંસદ સભ્યને એટલું જ પૂછવા માંગે છે અને ધારાસભ્યને કે એવું નથી કે ગ્રાન્ટ નથી આવી રહી. હર બજેટમાં હર ગ્રાન્ટ બધા માટે પાસ થઈ રહી છે 5-5 કરોડની. તો એ ગ્રાન્ટ જાય છે કે જે બજેટમાં ગ્રાન્ટ પાસ થઈ રહી છે એ જાય છે કે કેમ કે માત્ર આ પ્રશ્ન આ ગામનો નથી, આજુબાજુના ઘણા ગામોનો છે જેમને સારા રસ્તા, પાણીની સુવિધાઓ નથી. તો એ ગ્રાન્ટ બજેટમાં જ આવી રહી છે. ગ્રાન્ટ ક્યાં છે? હું આ સવાલ તમારા માધ્યમથી સાંસદ સભ્ય અને ધારાસભ્યને પૂછવા માંગીશ કે ગ્રાન્ટ ક્યાં જાય છે. અને આ ગામની સ્થિતિ છે અને આ ગામના રોડ છે. જ્યારે પ્રજા પૂછે છે, નિર્માણ ન્યૂઝની ટીમ આવી ત્યારે અમે ખાલી માત્ર વાતો નથી કરતા, પણ તમને પ્રત્યક્ષ દર્શાવવા માગીએ છીએ કે આ વડોદરાથી 12 કિલોમીટર દૂર આવેલા દશરથ ગામની અંદર રોડ રસ્તાની આ સ્થિતિ ઇન્દિરાનગર વિસ્તારમાં છે. તમે જોઈ શકો છો નજરે. આ સગવડો 5 વર્ષ પછી મળી છે. પ્રજા પૂછે છે એમાં આ હતી વાત દશરથ ગામ, વડોદરાથી માત્ર 12 કિલોમીટર દૂર આવેલું ત્યાંના ઇન્દિરાનગર વિસ્તાર અને દશરથ ભાગ 2 વિસ્તારની અનેક સમસ્યાઓ છે. તો હવે આગામી સમયમાં પ્રજા નક્કી કરી લેશે, કારણ કે પ્રજાએ પૂછી લીધું છે કે એમને શું કરવાનું એને ખબર છે. હવે ઠાલા વચનો આપવા માટે ગામમાં પ્રવેશવાનું કદાચ એમના માટે અઘરું બનશે. હવે એ વચનો લોકો સ્વીકારવાના નથી. તો પ્રજા પૂછે તેમાં ફરી મળીશું નવા એક ગામ સાથે. ત્યાં સુધી મને પંકજ સાધુને રજા આપશું. આવજો. બોલ વચન વધારે છે મોદી સાહેબ. હા, બોલું છું એટલું પાડતા નથી એવું બધું કહે છે. ફીઓ એટલી બધી વધારે છે કે સંચાલક મંડળ એમને ગાંઠતું જ નથી. ત્યારે ગુજરાત તો પ્રથમ ટોપ લેવલ જ છે ઇન્ડિયાની અંદર. દેશ વિકાસ કરી રહ્યો છે, અચ્છેદીન આવી રહ્યા છે. જોઈએ હવે વિકાસ તો ન કહી શકે.